મંત્રીઓની પુનઃરચના કરો. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બરોબર, અને શિક્ષણ મંત્રી માનો કે આપણા કુબેરભાઈ ડિંડોરે. હવે અમને એવું લાગ્યું કે ભાઈ ખાતું બદલવું છે, તો એ શિક્ષણ મંત્રી બીજા ધારાસભ્યને બનાવી શકે છે. ચલો, મુખ્યમંત્રીનું કાર્ય કે જે મંત્રીઓ હોય અલગ અલગ ખાતાને બધાને માર્ગદર્શન આપે. દાખલા તરીકે આપણી શાળાની અંદર મુખ્ય કોણ હોય? આપણે શું કહીએ છીએ? મુખ્ય શિક્ષક. આચાર્ય શું કહીએ છીએ? મુખ્ય શિક્ષક. એ જરૂર લાગે ત્યારે બધા શિક્ષકોને માર્ગદર્શન આપે. તમારી શાળા પંચાયતની અંદર જે મુખ્ય મોનિટર હોય એ બધા અલગ અલગ મંત્રીઓને માર્ગદર્શન આપે છે. એવું કામ મુખ્યમંત્રી કરે છે. ભાઈ પર્યાવરણ મંત્રીને માર્ગદર્શન આપે, બરોબર, મુખ્ય પછી શિક્ષણ મંત્રી હોય, આરોગ્ય મંત્રી, બધાને માર્ગદર્શન આપે. બેઠક બોલાવવાનો અર્થ ખબર પડી તમને? મીટિંગ બોલાવવા. આપણે શબ્દ કયો વાપરીએ છીએ? અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ. મીટિંગ બોલાવવાનો. કે મુખ્યમંત્રી શું કરે છે? બધા મંત્રીઓની બેઠક પણ બોલાવે છે. જો આ શું કહે છે કે હું મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલ. કોઈ કાયદો બનાવવાનો થયો, નિયમ ઘડવાનો થયો, તે મંત્રીમંડળ સાથે બેસી નિયમ બનાવે છે. એની જાણકારી, કારણ કે ખરડો એક કામ કરો, તમે તમારી ચોપડીમાં રાખીને બીજી તરફ જઈને તમે તમારા જોડે રહેવાનું, પછી મને કયા જિલ્લામાં પાકે છે? હવે તમે ત્રણે કરે છે, ત્રણેય જવાબ આપવાનો છે. સાચો ખોટો હું નહીં કહું, બરોબર? પોઈન્ટ મળશે, બધાને આપી દઈશું. પહેલી ફરી એકવાર, રાજસ્થાનનો કુલ સ્કોર છે 35, ગુજરાતનો કુલ સ્કોર છે 40, અને મહારાષ્ટ્ર જે બહુ ચિંતામાં હતા, શરૂઆતમાં 0 થઈ ગયા હતા, એમનો કુલ સ્કોર છે 40. મધ્યપ્રદેશ જે ભારતની મધ્યમાં આવેલા છે, એમનો કુલ સ્કોર છે 19. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? પહેલી મે 1900 એ પહેલા શેમાં ગુજરાત હતું? શેમાં હતું? બંને જિંદગી, બરોબર ને? ચલો મેં આપણે બંને વિજેતાઓને 9 તારીખમાં સરખા આવવા જોઈએ બેટા.